જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પ્રભુનું નટવર વપુ સ્વરૂપ અને અવતાર કાલ અને અનવતાર કાલના ભેદ એના વિશે સત્સંગ કરશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. પરમ તત્વ શું છે? એ કોણ છે? ભગવતી શ્રુતિ પાસે કોઈ શબ્દ હતો નહીં. એક શબ્દ છે, રસો વે સહ. તે રસ છે, તે બ્રહ્મનું સ્વરૂપ છે. તેને જાણવા માટે રસશાસ્ત્ર છે. રસશાસ્ત્રનું નામ છે મનોભાવ. એ પરમ તત્વને જાણવા માટે મનોભાવ જરૂરી છે. પરમાત્મા કોણ? એ રસ છે, બીજું કાંઈ નથી. એને જાણવાનું કોઈ સાધન જીવ પાસે નથી. એને જાણવા માટે રસશાસ્ત્ર છે અને એ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રયી છે. રસશાસ્ત્ર એટલે અનુભૂતિ. પ્રભુ ભાવાત્મા છે. ભાવાત્મા એટલે અનુભૂતિ. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ શ્રીમદ ભાગવતમાં શુદ્ધ બ્રહ્મવાદ બતાવ્યો છે અને એને જાણવા માટેના બે પ્રકાર છે. એક રસ પ્રધાન પ્રકાર અને બીજો બ્રહ્મભાવ પ્રધાન પ્રકાર. શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્નેહ એ વિલક્ષણ પદાર્થ છે. એ માત્ર ભગવાનનો જ ધર્મ છે. આપણા બધામાં જે સ્નેહ છે ને, તે તો ફક્ત સ્નેહની છાયા માત્રા છે ખાલી. સ્નેહ તો ભગવદનિષ્ઠ છે. પરમાત્મામાં રહેલો એ ધર્મ છે. જેમ પ્રભુમાં 6 ધર્મો છે, તેમ આ સ્નેહ રતિભાવ એમાં જ રહેલો છે. ભક્ત જેમ જેમ ભગવાનની નિકટ રહે તેમ તેમ એ સ્નેહ ભક્તોમાં આવે. અણુભાષ્યોમાં પણ કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તંતુઓના તાણાવાણા વણ્યા પછી જે કાપડ તૈયાર થાય છે તે તાણાવાણાથી જુદું નથી હોતું, એ રીતે આલંબન વિભાવ સ્વયં ભગવાન, ઉદ્દીપન વિભાવ વેણુનાદ આદિ અનુભવ ભૂ ભુર્ગાદિ તથા સંચારી ભાવ માન દૈન્યાદિ વગેરે ભાવોના પરસ્પર તાણાવાણામાં જે સ્વાયી ભાવ ભગવત પ્રીતિનું પ્રાગટ્ય થાય છે ને, તે સ્વયં ભગવાનથી ભિન્ન નથી. તેથી આનંદ અને આનંદમયનો ભેદ વાસ્તવિક રીતે હોતો નથી, ફક્ત એવો દેખાય છે. અવતાર કાળમાં ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભક્તના હૃદયમાં અનેક પ્રકારના સ્નેહ પ્રગટ કરે છે. આવા સ્નેહી ભક્તો માટે ભગવદ વિરહમાં ભગવાનના ગુણગાન ગાવામાં તલ્લીન થઈ જાય છે. ત્યારે હૃદય સ્થિત સ્નેહ ભગવદ વિષયક વિવિધ મનોરથોના સાચામાં ઢાળીને સ્વયં ભગવાન તેમની લીલાઓનું રૂપ ધારણ કરી લે છે. અનવતાર કાલમાં આ રીતે ભક્તનું સેવ્ય સ્વરૂપ જે સેવા કરનારના હૃદયમાં સ્નેહ પ્રગટ કરે છે, આ સ્નેહ ભગવદ કથાના શ્રવણ કીર્તન કાળમાં ભક્તના હૃદયમાં ભગવદ સ્વરૂપાનુભૂતિનું રૂપ ધારણ કરી લે છે. હવે સંયોગમાં આલંબન વિભાવ અને સ્થાયી ભાવ બંને ભાવની ઉપસ્થિતિ હોય છે. નેત્રોની સામે બહાર આલંબન વિભાવ રૂપ ભગવાન ઉપસ્થિત હોય છે અને હૃદયની અંદર સ્થાયી ભાવરૂપ ભગવદ રતિ પણ ઉપસ્થિત હોય છે. તેથી સંયોગ લીલામાં વરની માફક પ્રત્યક ભોગ માનવામાં આવે છે અને વિપ્રયોગ લીલામાં ગાઢ સ્નેહવશ આસક્તિ ભ્રમ ન્યાયે અનુભૂતિથી ભગવત રૂપી સ્થિતિ નટની જેમ કેવલ નાટક માફક છે. તેથી જ નટવત અને વરવત લીલા કરવાવાળા ભગવાન સ્વરૂપને નટવર વપુ કહેવામાં આવે છે. ભગવાન તો એક કાલા વચ્છીને સર્વ લીલા કરવા સમર્થ છે. અલગ અલગ જગ્યાએ પોતાના સ્વરૂપ પ્રગટ કરી ઉભયવિધ કાર્ય સંપન્ન કરે છે. આ પ્રભુનું વિરુદ્ધ ધર્મશ્રાયી સ્વરૂપ છે. બહાર પ્રગટ થઈ રસાનુભવ પ્રગટ કરવાનો તથા હૃદયમાં તીવ્ર આસક્તિવશ
પ્રગટ થતી અનુભૂતિમાં રસાભિનય કરવામાં અનુભવનું પ્રદાન કરે છે. તો આ રીતે પ્રભુની આ નટવર પ્રભુ સ્વરૂપ કઈ રીતે થયું આપણે સમજ્યા. આજે પુષ્ટિ અધિકારીઓ જીવો ખૂબ ઓછા છે. મંદિરો તીર્થો વગેરેમાં ખૂબ ભીડ વધી ગઈ છે. ફક્ત દર્શન માટે દોડાદોડી થઈ રહી છે. દર્શન એ કોઈ ભક્તિ નથી. સેવ્યની સેવામાં જ દર્શન નિહિત છે. તે કરવાનું કોઈને ગમતું નથી, બહાર શોધે છે. શ્રી મહાપ્રભુજીએ સર્વ કાંઈ ફલ પ્રાપ્તિ કરાવવા સેવ્ય સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. તેનું જીવને જ્ઞાન નથી અને અન્યત્ર દોડાદોડી વધી ગઈ છે. સ્વરૂપમાં નિષ્ઠા, રુચિ અને સ્નેહ નથી. મૂળ શુદ્ધ પુષ્ટિ જીવ તો સેવા છોડી ક્યાંય બહાર ભટકે જ નહીં. બહારની ભટકન વ્યભિચારી ભાવ છે. પુષ્ટિ માર્ગ પતિવ્રત ભાવનો માર્ગ છે. જેમ સતી સ્ત્રી સ્વામીના મુખ સિવાય અન્ય કદી કોઈને નિરખે નહીં, તેમ પુષ્ટિ ભક્તિમાં સ્વગૃહે બિરાજતા સ્વામીને મનાવવાના છે, રીઝવવાના છે. એ જ એના પ્રાણપ્રેષ્ઠ, એ જ એનું સર્વસ્વ, એ જ એનું ધન છે. અત્યારે કેટલાક અધિકારી જીવોને પુષ્ટિ પોષણ જ મળતું નથી. દિશા શૂન્ય છે. શુદ્ધ સત્સંગનો અભાવ છે. માર્ગીય ગ્રંથોનું શ્રવણ મનન નથી. શ્રી વલ્લભ પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા, જો દ્રઢ નિષ્ઠા, અચલ સ્નેહ, અનન્યતા હોય ને, તો જેની તમે આપણે સેવા કરીએ ને, એ સેવ્ય જ સેવક માટે સત્સંગ સુલભ કરી આપશે, બીજું કોઈ નહીં. કારણ કે એ જીવનો ઉદ્ધાર કરવાની ચિંતા લઈને જીવને માથે સ્વરૂપ બિરાજતું હોય છે. હાલમાં માર્ગનું સાચું જ્ઞાન ન હોવાથી અહીં તહીં ભ્રમિત થઈ ફરે છે. કેટલાક તો ખોટા ભ્રમમાં રાતે છે. અમે અમુક ઘરના સેવક, પેલા બીજા ઘરના સેવક, આમ ભેદ પાડે છે. અરે ભાઈ, આ પેલું, આ બીજું, આ બધું છોડો. આપણે બધા જ પુષ્ટિ જેવો શ્રી વલ્લભ ગ્રહના જ છે. એ ઘરને 7 દ્વાર છે. તે દ્વાર નિજ સ્વરૂપ પાસે પહોંચવાનું છે. દ્વાર ઘર નાના મોટા નથી, જીવના મન નાના મોટા છે. આ બધો ખોટો ભેદભાવ બાધક છે. કોઈ પણ દ્વારથી મૂળ સ્વરૂપ સુધી જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તે જરૂરી છે. ખરી એક અનન્યતા શ્રી વલ્લભ સ્વરૂપમાં જ જરૂરી છે. બીજું બધું બાધક સમજો. પુષ્ટિ માર્ગ પર જો ચાલવું છે તો શ્રી વલ્લભ તત્વને જાણો. શ્રી વલ્લભ વંશ મેં સભી વલ્લભ સ્વરૂપ છે. આ ભાવ જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી જીવને ભટકવાનું છે. પુષ્ટિ માર્ગમાં ભાવની જ મુખ્યતા છે. પુષ્ટિ ભાવ જ સાકાર, વ્યાપક, સ્વરૂપાત્મક છે, એ સમજવો જરૂરી છે. ભાવથી જ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. જેમ પેલી મદન મોહન વાળી ડોકરીએ બાલકૃષ્ણને મદન મોહન એના ઉત્કર્ષ ભાવથી બનાવી દીધા. આ છે શુદ્ધ પુષ્ટિ ભાવનું સ્વરૂપ. શ્રી વલ્લભ વરના જનોનું સામર્થ્ય, ભાવનું દાન કેવલ શ્રી વલ્લભ દ્વારા જ થાય છે. એ કૃપા પામવા માટે ગ્રહ સેવા કરો. સેવા, સ્મરણ, ધ્યાન, સત્સંગ અને પોતાના સેવ્ય સ્વરૂપને ખૂબ લાડ કરો, ખૂબ પ્રેમ કરો, ખૂબ વહાલ કરો. હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શા માટે આવ્યો, શું કરી રહ્યો છું, શું કરવાનું છે, મારું અહીં કોણ, પહેલાં કોણ હતું, હવે મારું કોણ છે, મારું મૂળ શું, લીલા મધ્યપાતી સ્વરૂપ કેવું, દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેનો સંબંધ ક્યાં સુધી, કોની સાથે. આ બધા પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી શાંત ચિત્તે સવાર સાંજ એકાંતમાં બેસીને હૃદયના ઊંડાણમાં ડૂબકી મારીને પોતાના મૂળ આત્મ સ્વરૂપનો વિચાર કરવો. મન, વાણી અને ઇન્દ્રિયોથી પર એવા આત્મ સ્વરૂપમાં વારંવાર સ્થિતિ ટકાવી રાખવાની ટેવ પાડીએ એ નિષ્કામ જ્ઞાની ભક્તનું ન ભૂલી શકાય એવું પ્રથમ કર્તવ્ય છે. આ વચનો એક પરમ વિરહી શ્રી વલ્લભ જનના જ છે. હૃદયમાં કોતરી રાખવા જેવા છે. તેથી અહીં સર્વને માટે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી આપણે આ સત્સંગ કરીએ છીએ. કારણ કે પરમાત્મા નથી પ્રવચનથી મળતા કે નથી મળતા બુદ્ધિથી કે બહુ જ્ઞાનથી. પરમાત્મા ક્યાં છે તેનો જવાબ પરમાત્માને જેને મેળવવા છે, જે ઈચ્છે છે, એ પરમાત્મા તેને મળી શકે છે. યમે જેમ કઠોપનિષદમાં કીધું તેમ, અને દયારામભાઈ પણ આપણે એમ કહે છે
કે શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, દેવી જન પ્રત્યે દયો ગાયે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. તો આ શ્રી વલ્લભ શરણ એ ન ભૂલવું જોઈએ. શ્રી વલ્લભની આજ્ઞા શું છે એ વિચારવું જોઈએ. તો એની આજ્ઞા ક્યાં આપી વલ્લભે? તો 16 ગ્રંથો, શ્રી મહાપ્રભુજીએ જે રચેલા ગ્રંથોનો અભ્યાસ, નીતિ એનું સ્મરણ, ધ્યાન અને એનું અર્થઘટન કરી તો એમાંથી સાચો સાર નીકળશે. દેવી જીવનનું લક્ષ્ય મધ્યપાતી આધિદૈવિક સ્વરૂપ શું છે તેનું જ્ઞાન સેવ્ય સ્વરૂપ જ કરાવશે. તે વાર્તા પ્રસંગથી પ્રમાણરૂપ જાણવા મળે છે. 84 વાર્તા અંતર્ગત શ્રી મહાપ્રભુજીના સેવક ગુસાઈદાસ મથુરાના વતની હતા. શ્રી વલ્લભની આજ્ઞા લઈ શ્યામ સ્વરૂપની સેવા કરતા હતા. થોડા વખત પછી શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે હવે તમારી સેવા સિદ્ધ થઈ ગઈ, તું બદ્રિકા આશ્રમ જા, ત્યાં વિરહથી તારો દેહ પડશે, પછી તું લીલામાં પ્રાપ્ત થઈશ. શ્રી સ્વામિનીજીની કુંજમાં વૃક્ષ છે, તેના પર પોપડ છે, તે જ તારું મૂળ સ્વરૂપ છે. બોલો, એ કોણે સમજાવ્યું? તો શ્રી ઠાકોરજીએ, જેના જે સેવ્ય હતા એ સેવ્ય જે સેવકને સમજાવ્યું કે તું કોણ છો, તારું મૂળ સ્વરૂપ કોણ છે, તારે હવે શું કરવાનું છે. વૈષ્ણવ પ્રાપ્ત, તું મને તારી ત્યાં જે વૈષ્ણવ મારા દર્શન રોજ આવે છે તેને પધરાવી આપજે, અને હવે પછી એ સેવા કરશે. હાલના જીવો પ્રભુની ખોટી ચિંતા કરે છે કે અમે ભોગ ધરીએ છીએ, પછી એવી સેવા કરનાર ઘરમાં નથી, અમારા પછી પ્રભુનું શું થશે, છોકરા બાળકો એવા અનુકૂળ નથી. પણ એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ચિંતા કરનારે ધણી બેઠો છે. પ્રભુને ગુરુ ઘેર પધરાવી દઈએ. અરે ભાઈ, એવી ચિંતા શા માટે? પ્રભુ જ જેની સેવા લેવાની હશે તેને ત્યાં પધારશે. જીવની શી શક્તિ છે કે પ્રભુની ચિંતા કરે? ગુરુ ઘર કરતાં તો સ્વઘરના કોઈ સેવકને પધરાવી આપવા તેમાં જ પ્રભુના સુખનો ઉત્તમ ઉપાય છે. એમાં ગુરુ આજ્ઞા લઈ લેવી. આપણે આજ્ઞા તો બીજા ઘરના સેવકોને પધરાવો તો પણ તેને ગુરુ પાસે લઈ જઈ આજ્ઞા લેવી પડે છે. તો આ રીતે કોઈ પણ ચિંતા કર્યા વગર બસ સ્વગૃહે બરાજતા પ્રભુની આપણે સેવા કરીએ તો પ્રભુ આપોઆપ આપણું બધું સિદ્ધ કરી આપશે. શ્રી વલ્લભાધીશ કી જય.